તો જોઈ લો, અમે અમારી સ્કૂલમાં આવી ગયા છીએ બંને જણા, અને ત્યાં ઢોલ ત્રાસા નગારા વાગી રહ્યા છે સ્વાગત માટે. તો હવે સ્કૂલમાં જઈએ. આ બાજુ પાર્કિંગ વ્યવસ્થા છે. અમારી સ્કૂલ છે, તો અંદર જઈએ પછી માહોલ કેવો છે એ તમને બતાવીએ. હાલ અમારી આ સ્કૂલ તમે જોઈ રહ્યા છો. આ બાજુ તો બ્લોગમાં બન્યા રહ્યો, મળીએ આગળ. ચાલી રહ્યું છે, આટલું બધું આયોજન થઈ ગયું છે. તો વ્લોગમાં બના રહેજો, આગળનો પ્રોગ્રામ તમને બતાવું. આજે ફરીથી સ્કૂલમાં આવ્યા છીએ. ચલો સ્કૂલ ચલે એમ. યુનિફોર્મ તો નહીં, પણ સિવિલ ડ્રેસમાં છે આજે. આજે એક આનંદ ઉત્સાહ અલગ છે. બતાવો તમને વિષ્ણુભાઈ. હા ભાઈ, અમારા વિષ્ણુભાઈ ઘેર આવજો ચા પાણી કરવા. આજ તો તમને ખબર ને આખો પ્રોગ્રામ હોવા સુધીનો. તો ખરેખર એક અલગ જ આનંદ છે, ઉત્સાહ છે. આ બેચ વાઇઝ બેઠક વ્યવસ્થા છે, મેઇન સ્ટેજ છે. અહીંયા રજિસ્ટ્રેશન હાલ બેચ વાઇઝ ચાલી રહ્યું છે. દરેકની અંદર એક અલગ આનંદ અને ઉત્સાહ છે. તમને બતાવું, અમારું ગુજરાતનું આયોજન એટલે ખરેખર જોરદાર આયોજન છે. તો જો આ બધી બેચ વાઇઝ બેઠક વ્યવસ્થા છે. તો હવે અહીંયા સ્ટેજ પ્રોગ્રામ ચાલુ થશે એટલે બેચ વાઇઝ બધા બેસે. અહીંયા આમંત્રિત મહેમાનો બધા અમે બતાવું. અમારી બેચનું રજિસ્ટ્રેશન જ્યાં ચાલે છે ત્યાં. તો જો એક અલગ જ માહોલ છે અહીંયા શ્રી કાકા પટેલ સાર્વજનિક વિદ્યાલય ગોરાદમાં. આખો માહોલ અલગ છે. આજે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન છે. બેચ 1981થી લઈ અને 2004 સુધીનું છે. તો અહીંયા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે. રજિસ્ટ્રેશન પછી પોતાની ગિફ્ટ લેશે અને એકબીજાને મળશે. આ અમારી 88ની બેચનું રજિસ્ટ્રેશન અહીંયા ચાલે છે. તો અહીંયા જગદીશભાઈ બેઠા છે, અહીંયા શૈલેષભાઈ છે, અહીંયા અમારા દિનેશભાઈ છે, અમારા સહકર્મી અને સાથે ભણેલા એક જ બેચના. તો અમારી બેચનું રજિસ્ટ્રેશન અહીંયા ચાલુ છે. હિતેશભાઈ સ્વામી પાછળ ઊભા છે, આગળ શૈલેષભાઈ છે, અહીંયા જગદીશભાઈ છે અને રજિસ્ટ્રેશન ચાલુ છે. વ્લોગ બને છે વ્લોગ. તો અહીંયા રજિસ્ટ્રેશન ચાલુ છે. અહીંયા બધો માહોલ અલગ છે. અહીંયા બેચ વાઇઝ રજિસ્ટ્રેશન ચાલુ છે. તમને બતાવો આખો માહોલ. યસ યસ મિત્ર, મજામાં કમલેશભાઈ? હાલ જ અનિલભાઈ, આ ભાઈ ભૂપેન્દ્રભાઈ વાત કરી, મેં કીધું મળું છું, ફોન કરું. એક વ્લોગ ચાલે છે, વ્લોગમાં થોડુંક 1-2 કટ લઈ લો પછી મળીએ. હા, તો અહીંયા બેચ વાઇઝ રજિસ્ટ્રેશન ચાલુ છે. રજિસ્ટ્રેશનની સાથે સાથે દાન ભેટ પણ છે. અહીંયા ગિફ્ટનું છે પણ વ્યવસ્થા છે. અહીંયા બેચ વાઇઝ રજિસ્ટ્રેશન ચાલુ છે અને બહુ મોટું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અહીંયા. તો તમને આ બધો માહોલ બતાવું આખો. દરેક બેચ વાઇઝ અહીંયા રજિસ્ટ્રેશન ચાલુ છે. તો આખો માહોલ કંઈક આજે અલગ છે. મિત્રો, આ છે અમારી શ્રી કાકા પટેલ સાર્વજનિક વિદ્યાલય ગોરાદ, જ્યાં ભવ્યાથી ભવ્ય આયોજન થયું છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી
મહાસંમેલન છે 1981થી લઈ અને 2004 સુધીનું. અને અહીંયા માહોલ કંઈક અલગ છે, દરેકમાં અલગ ઉત્સાહ આનંદ છે અને બધા જ ઉત્સાહ આનંદથી અહીંયા આવ્યા છે. આ અમારા ચંદ્રકાંતભાઈ છે. અહીંયા અમારી જૂની યાદો તાજું કરવાનો આજે એક સોનેરી અવસર છે. બતાવું તમને આગળનો પ્રોગ્રામ ચાલુ થાય એ પ્રોગ્રામનું હું તમને સ્ટેપ બાય સ્ટેપ આ બ્લોગમાં બતાવીશ, તો બ્લોગમાં બનાવી રહેજો. મળીએ આગળ. તો મિત્રો હવે આપણે આપણો પ્રોગ્રામ શરૂ કરીએ છીએ. દરેકને વિનંતી, હવે વાતો કરતા હોય તો થોડી વાતો કરવા પછી પાછળથી ટાઈમ મળે ત્યારે કરજો. હવે કાર્યક્રમ ચાલુ થઈ રહ્યો છે. 22 જેટલા લોકો બેસી ગયા છે. તો અમારી આપણે આજનો જે અહીંયાથી લઈ શ્રી કાકા પટેલ સાર્વજનિક વિદ્યાલય અમારી 88ની દ્વારા આયોજિત દ્વિતીય સ્નેહ મિલન પ્રોગ્રામ આપણે આપણી જગ્યા લઈ લેશું. મળીશું પ્રોગ્રામ 1982 કઈ બેચના વિદ્યાર્થીઓનો ફોટો છે? આ હાથ હમણાં જેમ આપણા આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈએ વાત કરી ને, જુદી જુદી જગ્યાએ બધાએ ફોટા પડાવ્યા હતા, હે ને? તો હવે તો યાદ આવી જવું જોઈએ. ખરો પ્રશ્ન હવે શરૂ થયો છે. એ જ ચંપાનું ઝાડ અને કેટલી ડાળી તૂટી ગઈ. યસ મેડમ, ખરો પ્રશ્ન હવે શરૂ થયો છે. હું કોણ તો હવે શરૂ થાય છે. ખરી આજની સફર હવે શરૂ થાય છે. તમે ઓળખી બતાવો કે આ કઈ બેચનો ફોટોગ્રાફ છે. યસ યસ, અહીંયા સમય મર્યાદા પણ છે. હો, આટલા બધા વિદ્યાર્થીઓ આપણે હવે છે. જોઈ લો, આ દિનેશભાઈ છે, શૈલેષભાઈ, ભોળાભાઈ છે, ભરતભાઈ, સાબિરભાઈ છે. તો જમવાનું ચાલુ કરીએ. તો અહીંયા જમવામાં ચાલુ છે. જમવામાં જો અહીંયા અહીંયા બતાવી દઉં તમને. હા ચલો, તો આ મેનુ છે. તો જમી લઈએ. તો લોકમાં બન્યા રહેજો. મળીએ જમવાના ટાઈમે. વિષ્ણુ મજામભાઈ, તો વ્લોગમાં બન્યા રહેજો. મળીએ જમ્યા પછી ગપસપમાં. તો આ ગોરાત ગામની શ્રી કાકા પટેલ સાર્વજનિક વિદ્યાલયની 1988ની બેચ આજે હળવાશની પળોમાં એકાંતમાં ગપસપ. તો અમારી બેચના બધા ગિરીશ કુમાર, મંજીભાઈ મજામાં? અમારી 1988ની બેચના અમારા બહેનો ગોરાતની કાકા પટેલ સાર્વજનિક વિદ્યાલય. હાય સુનિતાબેન, સુનિતાબેન આવે. જયરામભાઈ છે, ઘનશ્યામભાઈ, હિતેશ સ્વામી, જગદીશભાઈ છે, ભરતભાઈ. હેલો ગાઈઝ, હેલો ગાઈઝ, ગાઈઝ હેલો. તો ભોગમાં બન્યા આગળ. ખરેખર આજે એટલો બધો આનંદ અને ઉત્સાહ છે કે એની કોઈ સીમા નહીં. કારણ કે અત્યારે અમારે બચપનની યાદોને અમે તાજી કરી રહ્યા છીએ. અને યાદોને તાજી કરવા માટે આજે એકાંતમાં ગપસપમાં આજે આ સેશનમાં મળી રહ્યા છે. ત્યારે બધાનું આ ગપસપ સેશનમાં હાર્દિક સ્વાગત છે. આગળ શું પ્રોગ્રામ ચાલે છે એકબીજાનો પરિચય લઈશું. એ પછી જેને પણ જેની પોતાની યાદો હોય એ આપણે અહીંયા એકબીજાની સામે પ્રસ્તુત કરીશું. તો વ્લોગમાં બન્યા રહેજો. મળીએ આગળ.
ઓકે બીજા અલકાબેન અલકાબેન રણછોડભાઈ તમે બોલો બેન રણછોડભાઈ પટેલ ગોવા રણાસર રહેવાનું તને બોલો બોલો મારું નામ અરુણ ઈશ્વરદાસ વાત વતની રૂપાલ હરિપુરા ભગવતી બેન આર્યા મારું ગામ રૂપાલ પિયર થાય મારું અને સાસરી રણાસર થાય હું રહું મહેસાણા એક ભગવતી બેન ધનજીભાઈ સાસરું ધીણો છે સમાજ બાદ છું પાટણ મારું નામ ગુલાબી નારાયણદાસ છે સાસુ દેલો લીધા દહીબેન માધવલાલ દહીબેન માધવલાલ રહેવાનું પાટણ પરણાઈ સઠિયાર મારું નામ દેવિયાની બેન ગોવિંદભાઈ છે કૌવા અને હું અમદાવાદ રહું છું અને મારું નામ ધર્મેન્દ્રભાઈ કેશવલાલ રહેવાનું તિરુપતિ સાઈબાગ મહેસાણા દિનેશ કુમાર કાંતિલાલ માંચનતા ડીએસ અમે ભણ્યા હાથે નોકરી હાથે કરીએ અમે પોસ્ટમાં હાથે જ છીએ ગીતાબેન હરગોવનદાસ સાસુ દેવીના પુરા પટેલ ગીતાબેન મોતીભાઈ સોમનાથ કહેવાઈએ અમે મારા સાસુ દેલોલી થાય મોતીભાઈ સાહેબની બેબી સાખી સોમાર પટેલ હિતેન્દ્ર કુમાર આઠાલાલ સોમાર ગામમાં બધામાં સ્વામી નામથી જ ઓળખે 70% લોકો હા સ્વામી કઈ બધા સ્વામી અને રહેવાનું ગોરાત જગદીશભાઈ મોતીભાઈ ખબર પડી ને સુનીતા હાથ સાખી કરીને ઊભા સોમાર. કરે કે મારા મિસિસ છે હાલ એમ તો ખબર પડે હરિપુરા રૂપાલ પુષ્પાબેન કાંતિલાલ સાખી સોમાર સાસુ દાણોદરડા રહેવાનું કડી મારું નામ શૈલેષભાઈ મફતલાલ હવે માઢિયા કહેવાય શૈલેષભાઈ ઝવેરભાઈ હાલ સુરત કાપડ ખાતામાં મારું નામ પટેલ સુમિતાબેન મગનલાલ મારું પિયર અહીંયા કાગોરમાં થાય ફરીથી ચાલી રહ્યો છે આગળ આગળ સુરેખાબેન જેઠાલાલ નથી આવેલા નહીં ને ઠીક નહીં થયેલું હું બનારો સુરેશ નરસિંહ સુરેશ નરસિંહ નહીં સુશીલાબેન અંબાલાલ સુશીલાબેન અંબાલાલ નામ પ્રજાપતિ મીનાક્ષીબેન જયંતીલાલ અત્યારે રહેવાનું અમદાવાદ મારું નામ જયરામભાઈ બાબરભાઈ રબારી પપ્પા હાઈસ્કૂલમાં પટ્ટાવાળામાં નોકરી કરતા હતા આ છે શેખ મોહમ્મદ સાબિર હુસેનભાઈ હાલ હા બરાબર સરસ 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 ઓકે હું ભરતકુમાર બેચરભાઈ સોલંકી ગામ બોરાદ હાલ મહેસાણા રહું છું સોમનાથ રોડ ઉપર આંબેડકર પાર્ક ગિરીશભાઈ મંગળદાસ રહેવાનું હાલ મહેસાણા મારા ઉષાબેન મારું પિયર ગોરાત સાસુ દાસ જ રહેવાનું મહેસાણા અને અમદાવાદ બંને મારું નામ રમેશભાઈ પ્રભુદાસ મારું નામ નીતાબેન નારાયણદાસ પંચાલ મારું સાસરું બોદલા હું રહું છું વાપીમાં સોલંકી મંજુલાબેન મીનાભાઈ મારું સાસરી ભીનું હવે એમને હાલતી રહેવાને મારું નામ સવિતાબેન ઘનશ્યામભાઈ અમે હાલ ઘેર ખેતી કરીએ છીએ તો અહીંયા એકબીજાનો પરિચયનું સેશન પૂરું થઈ ગયું છે નેક્સ્ટ સેશનમાં બધા
નક્કી કરે એ પ્રમાણે કરીશું. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો. ગ્રુપની ગપસપ ચાલે છે, જનરેશન ગેપ વિશે ચર્ચા ચાલી રહી છે. બધા પોતપોતાની પરિસ્થિતિમાં ખુશ છે, કોઈને કંઈ તકલીફ નથી. તો ઘણી બધી ચર્ચાઓના અંતે આપણે જનરેશન ગેપ આ તે બીજું ત્રીજું ઘણું બધું કીધું કે ભાઈ વહુઓ છોકરાની વહુઓ અમારી સાસુઓ સસરા બસરા જે કંઈ હોય, પણ કુલ મિલાઈને બધી જ તકલીફો વચ્ચે પણ જે ખુશ રહે ને એનું નામ જ જીવન. હા, પણ આપણે પહેલા પણ ચર્ચા થઈ હતી અને અત્યારે પણ ચર્ચા કરીએ છીએ કે આપણું જે કંઈ પણ હોય એને સાઈડમાં મૂકી અને આજે આપણે ફરીથી બાળક બનવાના છીએ. મેં એક સિમ્બોલ મૂક્યો હતો કે ચાલો ફરીથી સ્કૂલ જઈએ. તમે કદાચ ગ્રુપમાં જોયો હોય તો બેગ ભરાઈને કે ફરીથી આપણે તો ચાલો આપણે સ્કૂલ જઈએ. તો એ સ્કૂલમાં જ છીએ આપણે, ભલે યુનિફોર્મ નથી પણ આપણી જોડે સ્કૂલ છે, એ આપણા હૃદયમાં છે અને હૃદયથી આપણે એને માણીએ છીએ. તો હજી પણ આપણું એ બાળપણ છે એને માણીએ અને ગમે તેવી તકલીફોમાં પણ જે ખુશ છે ને એનું નામ જ જિંદગી છે. તો મિત્રો, આજે ડીએમ પટેલ ગૃહ મંત્રી છે, અહીંયા આવ્યા છે ગ્રુપમાં. તો ગ્રુપનો એક ફોટો પાડી લઈએ, એ પહેલાં એક વિડીયો શૂટિંગ પણ કરી લઈએ. અમારા વડીલ છે અને અમારા પ્રેરણાદાતા છે કે એમણે ખરેખર ગામને એક રાખ્યું છે, એક તાંતડે બાંધી રાખ્યું છે અને બહુ હિંમત આપી અને લોકોને બહુ જ દિશાઓ ચીંધી છે અને જે પણ પરિસ્થિતિમાં છે એમને જીવવાનું શીખવાડ્યું છે. એવા અમારા વડીલ અહીંયા અમારા ગ્રુપમાં જ ઉપસ્થિત છે. એમનું અમે તહે દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને એક ગ્રુપ ફોટો લઈ લઈએ. કાકા, ખૂબ ખૂબ અભિનંદન તમને અને ખૂબ ખૂબ આભાર તમારો. એક ફોટો લઈ લો. અહીંયા સેશનમાં ફરીથી ચાલુ થયું છે સેશન આપણું. તો ચાય પે ચર્ચા. અહીંયા ચા પીવાનું ચાલુ છે. પહેલા ચા પીતા તારે શું ખાતા ચા હંગાત કેવાડો હે? રિસેસ પડતી પછી ચા પીવા જતા ઘેર, ખબર હોય તો. એટલે ચા ની અંગત આપણે શું ખાતા હતા અને અત્યારે શું ખાઓ? અત્યારે ભાઈ બધા કપ ચાનો કપ અધર કરો. ચા અને અત્યારે શું ખાવ છો? તો ચાય પે ચર્ચાનું એક સેશન ચાલુ છે. બહેનો બધા ચા પીવે છે, ગરમ. ઓકે, તો ચા પી લઈએ. તો આ અમારી સ્કૂલ છે. સ્કૂલમાં તમને પહેલાંથી બતાવી દઉં. હું 10માંથી લઈશ. એટલે આ અમારે અહીંયા નોલેજ ઇઝ પાવર. પહેલાં અમે ભણતા ત્યારે આ સામેનો રૂમ રહ્યો, એ અમારી સાયન્સની લેબ હતી અને સાયન્સની લેબ હતી અને અહીંયા 10માના 2 ક્લાસ હતા. 10માના 2 ક્લાસમાં આ એક ક્લાસ છે, બીજો એક ક્લાસ છે. અમે 10મામાં જે આ વાંચનાલય છે, પુસ્તકાલય છે, આ લાઇબ્રેરી, ત્યાં અમારો 10માનો રૂમ હતો. બીજો રૂમ આ હતો. તો આ રૂમમાં અમે 10મામાં ભણ્યા. તો આખી અમારી સ્કૂલ છે અને આખી સ્કૂલનું આખું એક પેલું છે. અહીંયા સ્ટાફ રૂમ હતો. અહીંયા પ્રિન્સિપાલ ઓફિસ હતી. તો તમને બધું બતાવી દઉં. અને 10મામાં સાયન્સનો આ ક્લાસ સાયન્સનો હતો. એ પછી અહીંયા પણ 8મું ભણ્યા. આ અમારો 8માનો ક્લાસ હતો. અહીંયા અમે 8મું ભણ્યા. તો આખો એક એરિયા છે, તમને બતાવું. જુઓ, આ એરિયામાં અમે અહીંયા ભણ્યા છીએ. આ અમારો ડ્રોઈંગ રૂમ હતો, સામે દેખાય. અને આ તો અમારો ધોરણ 7નો જે અત્યારે 8માનો ક્લાસ છે. તો આ સ્કૂલમાં અમે ભણ્યા. તો આખી સ્કૂલ છે આ રહી, હું બતાવી દઉં. કેમ્પસ છે અને અત્યારે હાલ ગ્રુપ વાઇઝ ચર્ચાનું એક સેશન ચાલે છે. તો એ સેશન આ રીતના છે. તો વ્લોગમાં બન્યા રહેજો.